નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો પોતાની વેલ્યુ કેવી રીતે વધારવી એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। આત્મવિશ્વાસ વિકસાવવો। મિત્રો, સૌથી પહેલાં તો તમારામાં આત્મવિશ્વાસ ખૂબ જરૂરી છે કે તમે કંઈક સારું કરી શકો છો। જ્ઞાન અને કુશળતા વધારો। જીવનમાં હંમેશા નવી વસ્તુઓ શીખતા રહો, પુસ્તકો વાંચો અને જીવનમાં નવા અનુભવો મેળવતા રહો। ટાઈમની કદર શીખો, સમય વ્યર્થ ન કરો અને સમયનું યોગ્ય આયોજન કરો। સકારાત્મક વિચારો રાખો, નકારાત્મક લોકોથી દૂર રહો અને નકારાત્મક વાતોથી પણ દૂર રહો। દોસ્તો, યાદ રાખજો કે જે માણસ તમને રડાવી શકે છે એ માણસ તમને ભૂલાવી પણ શકે છે। ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું જરૂર બતાવી દે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો। કેટલીક વસ્તુઓ અકળના કારણે નહીં, પરંતુ આત્મસન્માન માટે પણ આપણે છોડવી પડે છે। દોસ્તો, સમયને બરબાદ ના કરો, કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને એ સમય આપી શકે। ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે। મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે। ભરોસો નથી શું મારા પર, આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે। સમય સારો હોય કે ખરાબ, પસાર થઈ જાય છે અને વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે। કોઈ તમને નજરઅંદાજ કરે તો ચિંતા ના કરો, કારણ કે દુનિયા એ વસ્તુને જ નજરઅંદાજ કરે છે જે તેમની ઓકાતની બહારની હોય છે। હૃદયથી જે આપી શકાય છે તે હાથથી નથી આપી શકાતું, અને મૌનથી જે કહી શકાય છે તે શબ્દોથી નથી કહી શકાતું। એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતા। એટલા માટે ક્યારેક કોઈને સમજવાની કોશિશ ના કરો અને દરેક માણસ તમને સમજશે એવી આશા પણ ના રાખો। કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે। બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે। થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે। આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે। જિંદગીમાં
ક્યારેય પણ એ ના વિચારો મિત્રો કે કોણ, ક્યારે અને કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જ જાય છે. માણસ નથી બોલતો, પરંતુ તેના દિવસો બોલે છે. અને જ્યારે એના દિવસો નથી બોલતા ને, ત્યારે માણસ લાખ ઘણું પણ કેમ ના બોલે, તેમ છતાં તેનું કોઈ નથી સાંભળતું. ચહેરો સુંદર હોય કે ના હોય, પરંતુ શબ્દો જરૂર સુંદર હોવા જોઈએ, કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ શબ્દો એ તો જીવનભર યાદ રહે છે. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત. ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ, જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, તે સર્વનાશ કરીને જ છોડે છે. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ એમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો, જે માણસ ઈચ્છે ને તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા. પછી તમારે દુઃખી થવાનો વારો આવે છે. જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધ ક્યારેય પાછા નથી આવતા. એક વાત યાદ રાખો કે તમારી પાસે જે આવ્યું છે એ તમારું પોતાનું છે, બાકી જે છૂટી ગયું છે એ તો સપનું છે. અમીરી જો દિલની હોય તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે, બાકી તો કારમાં પણ લોકોને રડતા જોયા છે. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય, ત્યારે એમનું સાંભળવું પડે છે જેમની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી. જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે નહીં. એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે. જ્યારે મતલબ નીકળી જાય છે ત્યારે
સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે પરંતુ તમારી ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી? લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ સાથે હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો ને એ ઘણું મહત્વનું હોય છે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને સમય આપ્યો ને એણે જ સાથ ના આપ્યો. કોઈને ખોટા સમજતા પહેલા એ વ્યક્તિની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ. જે સંબંધો મતલબથી બનતા હોય છે, જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે, એ સંબંધો ગમે ત્યારે તૂટી જતા હોય છે. ભલે થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો, કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. તમે ક્યારે સાચા હતા એ કોઈ પણ માણસ યાદ નથી રાખતું, પરંતુ તમે ક્યારે ખોટા હતા ને એ બધા જ લોકો યાદ રાખે છે. ભરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે, અને ભરોસો તૂટી જાય ત્યારે સાચી વાતો પણ ખોટી લાગવા લાગે છે. આ પણ અજીબ છે ને સાહેબ, કે જેને સમય આપો એ કદર નથી કરતા, અને જેની કદર કરો તે સમય નથી આપતા. તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ તમારી જિંદગીમાં આવે છે અથવા તો તમારી જિંદગીમાંથી કોઈ જતું રહે છે. કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને તેની કદર કરવી એ છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે ને એને સમજવાવાળું કોઈ નથી મળતું. જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે ને તો સ્પષ્ટ બનો.
જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમારે સારા દિવસો જોવા છે તો તમારે ખરાબ દિવસોથી પણ લડવું પડશે. આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોઈ શકે. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. માણસ ક્યારે બદલાઈ જાય એ કંઈ ખબર નથી પડતી, અને આપણે હંમેશા એ વિચારતા હોઈએ છીએ કે આપણાથી ભૂલ ક્યાં થઈ છે. દોસ્તો, આ પણ હકીકત તો છે કે માણસ બદલાતા નથી, પણ એ આપણને દેખાડી જાય છે કે એ માણસ હકીકતમાં કેવા છે. એક વાત યાદ રાખજો મિત્રો, કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું, અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન હોય છે. કાશ મારી લાઈફમાં એક ડિલીટનું બટન હોત તો હું કેટલાક જૂઠા સંબંધો, કેટલાક મતલબી લોકો અને કેટલીક યાદોને ડિલીટ કરી શક્યો હોત. સંબંધો એ જ સારા લાગે જ્યાં બંનેને કહેવા માટે હક મળે. કોઈ વિશ્વાસ તોડે તો એનો દિલથી ધન્યવાદ કરો, કારણ કે આપણને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ. સમય અને કિસ્મત ઉપર ક્યારેય અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ને, ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જાય છે. કોઈને છોડવું તો આસાન હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિને ભૂલવું ને એ ખૂબ જ મુશ્કેલ હોય છે. લોકો ઓળખવાનું બંધ કરી દે એ પહેલાં તમારી ઓળખાણ બનાવી દેવી જરૂરી છે. એક સહન કરવાવાળો માણસ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે. ડર લાગે છે સાહેબ આજકાલના આ સંબંધોથી, જે થોડું આપીને ઘણું બધું છીનવી જાય છે. કોઈ એક વ્યક્તિ ક્યારેય પણ કોઈને ગુમાવતી નથી, ગુમાવે છે બંને એકબીજાને. એકને વહેલો અહેસાસ થાય છે અને બીજાને મોડો અહેસાસ થાય છે. આજકાલના સમયમાં કદર કદાચ એની નથી થતી જે સાચે જ કદર કરે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે. જે લોકો દિલના સારા હોય છે, સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા હોય છે. તકલીફ તો ત્યારે થાય છે
જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માંગતા. સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં. છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે. કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે. થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે. ક્યારે પણ તમારા ઈરાદા એટલા કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો દોસ્તો, કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. કોઈ પણ સંબંધનો અંત ત્યારે થાય છે જ્યારે કોઈ એકની હદથી વધારે પરવાહ અને પ્યાર બીજાને બોજ લાગવા લાગે છે. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો, જોઈ વિચારીને આપજો. જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો, કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે એ પોતાના વજનથી જ ડૂબી જાય છે. મળેલા સમયને સારો બનાવો. જો તમે સારા સમયની રાહ જોવા બેસશો ને તો આખું જીવન પણ ઓછું પડશે. હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી. ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ. જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા. પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી એ ભલે દિલ હોય કે પછી ભરોસો હોય કે પછી આશા હોય. દોસ્તો, ઇજ્જત કોઈ માણસની નથી હોતી, પરંતુ ઇજ્જત જરૂરિયાતની હોય છે.
જો જરૂરિયાત ખતમ થઈ જાય ને તો ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે. જે જ્ઞાની હોય છે એને સમજાવી શકાય છે, જે અજ્ઞાની હોય છે એને પણ સમજાવી શકાય છે, પરંતુ જે અભિમાની હોય છે, અહંકારી હોય છે, એને ક્યારેય સમજાવી નથી શકાતા. એને ફક્ત સમય જ સમજાવી શકે છે. એટલા માટે ક્યારેય કોઈને પણ સમજાવવાની કોશિશ ના કરો. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ તેને પોતાના ઉપર વીતી જવાથી સમજણમાં આવે છે, જાતે અનુભવ કરવાથી સમજણમાં આવે છે. એક જમાનો એવો હતો સાહેબ કે જ્યારે લોકો બીજાના પગમાંથી કાંટા કાઢતા હતા, અને આજે જમાનો એવો છે સાહેબ કે બીજાના રસ્તામાં કાંટા પાથરે છે. મિત્રો, જીવનમાં એટલું જરૂર કહેવા માગું છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ. અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે એ લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ. દોસ્તો, આવા લોકો સાથે ક્યારેય સંપર્ક ના રાખવો જોઈએ. આવા લોકોથી હંમેશા દૂરી બનાવીને રહેવું જોઈએ, દૂર જ રહેવું જોઈએ. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. હવે ક્યાં કોઈ સમજવાવાળું મળે છે? અહીં તો જે પણ આવે છે જીવનમાં એ લોકો સમજાવીને જતા રહે છે. સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. દોસ્તો, જેમને પણ જવું છે એમને જવા દો. એ કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે એ જતા જ રહેવાના છે. દોસ્તો, ના હક આપો કોઈને એટલો કે તમને જ તકલીફ થઈ જાય, અને ના સમય આપો કોઈને એટલો કે એમને અભિમાન આવી જાય. કારેલાથી કડવા લોકો કેટલીક વાર મુસીબતમાં કામ આવી જાય છે, અને ખાંડથી પણ મીઠા લોકો દગો આપી જાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.